આજરોજ ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ્યારે એમના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને આજે 12 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે 4399 દિવસ ટોટલી એમને પ્રધાનમંત્રીની ઓફિસમાં જ્યારે આ રાષ્ટ્રની સેવામાં પોતે સમર્પિત કર્યા હોય ત્યારે એક લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને એક નવો ઇતિહાસ તો આ વિભિન્નતાથી ભરેલા દેશમાં રહીચો જ છે. સતત 3 વખત ચૂંટાવવું અને એ પણ લોકોનો એમને એમ વિશ્વાસ દિવસે દિવસે એમના ઉપર વધતો જવો, એ એક ઇતિહાસ આપણા દેશનો છે. અને એક એવું મજબૂત નેતૃત્વ જેને વિશ્વમાં એક અલગ સ્થાન પોતે બનાવ્યું છે અને સાથે સાથે ભારત દેશને પણ એક અલગ જ ખ્યાતિ અલગ અલગ ક્ષેત્રોમાં જેમના માધ્યમથી પ્રાપ્ત થઈ છે. આપણે સૌએ જોયું છે, અનુભવ્યું છે. એમ 2014થી લઈને આજ સુધી આદરણીય મોદી સાહેબે એક નેતૃત્વની એક નવી કેડી ક્યાંક કંડાઈ રહી છે. એમને આ 12 વર્ષ સુશાસન હોય, સુરક્ષા હોય, સુવિધાઓ હોય, દેશને સમરસતાથી છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ, લાભો, અધિકારો પહોંચાડવાની વાત હોય, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરઓલ હોય, પોલિસીઝ હોય, અલગ અલગ ક્ષેત્રે ભારતની નવી મજબૂત સિદ્ધિઓ હોય, એ અનેક નવા ઇતિહાસ રચવાનું કામ અને એક સુશાસનનું ખૂબ સુંદર ઉદાહરણ એમના દ્વારા આખા દેશમાં અને આખા વિશ્વ માટે ક્યાંક જ્યારે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર અને દ્વારકા મોદી સાહેબે છેવાડાના માનવી સુધી ને છેવાડાના વિસ્તાર સુધી કેવી રીતે સુવિધાઓ પહોંચાડી છે એના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. એ નેશનલ હાઈવેની આવી સુવિધા હોય, રેલ કનેક્ટિવિટી હોય, રોડ કનેક્ટિવિટી હોય, અન્ય બધી જ યોજનાઓનો લાભ ઘર ઘર સુધી પહોંચાડવાની વાત હોય. મને લાગે છે જામનગર અને દ્વારકા અનેક એવા લેન્ડમાર્ક સુવિધાઓ જેમ કે આપણું સુદર્શન સેતુ છે અને અન્ય સુવિધાઓ જે આપણને આખા સંસદીય ક્ષેત્રમાં પ્રાપ્ત થઈ છે ત્યારે આજે એમના કાર્યકાળને જ્યારે 12 વર્ષ એટલે કે લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમને 12 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આજે અહીંયા દ્વારકા ખાતે જગત મંદિર દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરી, સ્વચ્છતા અભિયાન અહીંયા દ્વારકા મંદિરના પટાંગણમાં કરી અને દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી. અહીં ગોમતી ઘાટ ખાતે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આરતીના માધ્યમથી અને દ્વારકાધીશના દર્શનના માધ્યમથી એમના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી કે એક વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને મોદી સાહેબ મજબૂતીથી આગળ વધી રહ્યા છે ત્યારે ઈશ્વર એમને વધુ ને વધુ, દ્વારકાધીશ એમને વધુ શક્તિ આપે અને આવી જ રીતે મજબૂતીથી આખા રાષ્ટ્રને સમરસ રીતે એ આગળ વધારતા રહે અને જે વિશ્વગુરુનું સપનું આપણા તમામ પૂર્વજોએ આપણા રાષ્ટ્ર માટે જોયું હતું એ ક્યાંક સપનું આવતા દિવસોમાં એક વિકસિત ભારતની પરિકલ્પના જેમના દ્વારા આપણે સૌને પ્રાપ્ત થઈ છે અને એ સુવિધાનો લાભ મને લાગે છે એના લાભાર્થી દરેક પરિવારો છે, દરેક ઘર છે. ત્યારે મોદી સાહેબને દ્વારકાધીશ ઠાકોરજી વધુ ને વધુ શક્તિ આપે, દીર્ઘાયુ આપે, આરોગ્ય આપે ને આવી જ રીતે મજબૂતીથી એ આપણા રાષ્ટ્રને આગળ વધારતા રહે એવી જ દ્વારકાધીશના ચરણોમાં આજના દિવસે અને ગોમતી ઘાટ ખાતે મહાઆરતીના માધ્યમથી પ્રાર્થના કરી છે. ત્યારે મારી સાથે અહીંયા જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષાશ્રી અને આપણા ધારાસભ્ય એવા શ્રી પબુભા બાપુવતી, અહીંયા સંદીપભાઈ પણ ઉપસ્થિત હતા. પાર્ટીના અને સ્થાનિક અનેક આગેવાનો, કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં, સર્વે મોટી સંખ્યામાં નાગરિકોની સાથે અહીંયા આરતીનો લાભ બધાએ લીધો અને અહીંયા મોદી સાહેબના આયુષ્ય માટે અને એમના સ્વાસ્થ્ય માટે ને આમ નામ અવિરત એ રાષ્ટ્ર સેવામાં પોતાનું જીવન જે આજ સુધી એમને સમર્પિત કર્યું છે એ આવી રીતે જ એ અવિરત સેવા કરતા રહે એવી પ્રાર્થના કરી.